ઓલા દાદા વેલા કાકાની વાડીમાં તો એમ ટમેટા છે હું હાસુ હો. તો હાલો ને ટમેટા ખાવી. ના રે ના, વેલાને ખબર પડી ગઈ હોત તો આપણને ખીજાય. પણ ટમેટા ખાવાની થોડા વેલા કાકા ના પાડે. લે, વેલાને આપણી વાડીમાં હાલવાની આપણે ના પાડેલી છે. તો પણ આપણે તો એની વાડીમાંથી હાલવી છે. એ આપણે શરમ વગરના છે ને એટલે. તો પણ હાલો ને ટમેટા ખાવી, આપણે શરમ તો છે નહીં. આ વેલાનો છોકરો છે, એને ખબર પડી જાય ને તો આપણને ઢીબી નાખશે. આ એ હાસુ એ આપણી બાજુ જ જોવે છે. તો હું મને એક વિચાર આવ્યો. હું એ તમારે ટમેટા પાસે પડી જવાનું, પછી ટમેટા લઈને મને આપી દેવાના. એને ખબર ય નહીં પડે કે આપણે ટમેટા લેવી છે. એને એમ જ લાગશે કે તમે પડ્યા. આ ઈ હાસુ. તો હાલો. ઓ બાપા હે ભોળા દાદા હું છું. એ જોને પડી જવાનું. એમ કેમ પડ્યા? એ ઘટપણ છે, પડી જવાય. તો પણ જોઈને હાલતા હોય તો. એ ઝોન હાલતો તો ને એમાં જ પડી જવાનું. એ તો હવે નો પડતા. હાલો જોયો ભોળા દાદા, પડતા નહીં. ઓ બાપા હે હું છું ભોળા દાદા. એ જોને પડી જવાનું. પણ તમે કેમ હાલો? કાઈ ખબર જ ના પડતી, પડી જવાય. તો પણ જોઈને હાલતા હોય તો. એ જોઈને હાલું ને એમાં જ પડી જવાય. એ હારું, હવે જોઈને હાલજો, પડતા નહીં. એ હારું. ઓ બાપા હે પાછા પડ્યા. હા મેં તમને હિંચકા ખાવાની ના પાડી થી તો હિંચકા ખાધા. હવે ચક્કર આવે ને હા. તો હવે નો પડતા. આ વેલા કાકાનો છોકરો આપણે સામું જ જોઈ જો. યા કેટલા ટમેટા છે? યા હજી તો થોડાક જ ટમેટા છે, મારે એકને ખવાશે. હે તો હવે એક બે વાર તું પડજે. પણ હું પડીશ ને તો વેલા કાકાના છોકરાને ખબર પડી જાય કે આપણે ટમેટા લેવી છે. હા ઈ હાસુ, તો હવે મારે જ પડવું પડશે. આ તો થોડાક વધારે ટમેટા લઈ લેજો, એટલે આપણે સેવ ટમેટાનું શાક બનાવવા થાય ને. હે ઓલા પણ તો એક બે વાર પડવું પડશે. હું કેમ? જોને આને કેટલા બધા ટમેટા છે. આ તો લઈ લ્યો ટમેટા, પછી જલ્દી જલ્દી વાડીએ વ્યા જવી. એ હારું. ઓ બાપા હે જલ્દી હાલો, વેલા કાકાનો છોકરો આ બાજુ આવતો લાગે. હે તો હાલ. ભોળા દાદા તમે પડ્યા એમાં આપણે ટમેટા આવી ગયા. હા ઈસકેથી નો પછાડ્યો તો વેલાની વાડીમાં પછાડ્યો. પણ આપણે ટમેટા તો મફતમાં આવી ગયા. વેલાના છોકરાને ખબર પડી ગઈ હોત તો એ તો આપણે ઝપટમાં આવી જાત. તો હું તો જો હું ધાણા જીરું ને મીઠું લેતો આવું, ટમેટા ખાવી. ના રે ને, ટમેટાનું શાક બનાવવાનું છે. ધાણા જીરું ને મીઠું નાખી તો બાકી હું રે તેલ મરચું નાખી ટમેટાનું શાક ન બનાવી. એ હારું તો લાવો પૈસા, સેવ લઈ આવું, સેવ ટમેટાનું શાક બનાવી. તો ખર્ચો ન થાય. આજ તો મફતમાં ટમેટાનું શાક ખાવું છે. એ તો એકલા ટમેટાનું શાક બનાવવું. આ તો વાંધો નહીં. હે ભોળા દાદા ઓયડીમાં કોક છે. હે ઓયડીમાં કોણ છે? આવો તો. એ હું છું. ઓયડીમાં કાં બેઠા તા? વાડીએ તમે નહોતા, મેં કીધું ઓયડીમાં બેહું, મને કોઈ ભાડે નહીં ને. હે તો તમે અમારી બધી વાત સાંભળી છે ને. હા તમે વેલા કાકાની વાડીએથી ટમેટા ચોરી લાવ્યા. આ તો વેલાને કહેતા નહીં. ના રે ના, હું તો વેલા કાકાને કહી જ દેવાનો છું. તમે એની વાડીએથી ટમેટા ચોરી લાવ્યા નહીં. પણ એને તમને ટમેટાનું શાક ખવડાવશું. મારે કઈ ટમેટાનું શાક ખાવું નથી, મારે તો પૈસા જોવે. કેટલા? 1000 રૂપિયા આપો તો કોઈને નહીં કહું. હવે અમે 50 રૂપિયાના ટમેટા લાવ્યા અને તમને 1000 રૂપિયા આપી. ભલે તમે 5 રૂપિયાના ટમેટા લાવ્યા, પણ ટમેટા ચોરી લાવ્યા ને. એ તમને 500 રૂપિયા આપો, વેલાને ન કહેતા. આ વાંધો નહીં, આપો 500 રૂપિયા, વેલા કાકા નહીં કહું. યો બોલો, મફતમાં ટમેટા લાવ્યા કે મમરાભાઈ 500 રૂપિયા લઈ ગયા? પણ ભલે ને એ 500 રૂપિયા લઈ ગયા, વેલા કાકાને ખબર તો ન પડે. આ એ હાસુ. હે મમરાભાઈ કેમ આમથી આવે? બકુલભાઈ તમારે 500 રૂપિયા જોવે છે? હા 500 રૂપિયા જોવે. લાવો. હું પૈસા નથી આપતો, તમારે પૈસા જોતા હોય ને તો ભોળા દાદા પાસે જાવ, ઈ પૈસા આપશે. હે યો બોલો, કેમ આજ ભોળા દાદા પૈસા વેસે? પૈસા વેચતા નથી, આ જયારે ભૂલ કરીને એટલે પૈસા આપશે. હું ભૂલ કરી? એ ઈવડા ઈ વેલા કાકાની વાડીથી ટમેટા ચોરી લાવ્યા, ઈ વાતની મને ખબર પડી ગઈ. મેં કીધું મને પૈસા આપો, નકર હું વેલા કાકાને કહી દઈશ, એને મને 500 રૂપિયા આપ્યા. હે તો હમણાં હું 500 રૂપિયા લઈ આવું. બકુલભાઈ 1000 રૂપિયા માંગશો ને તો 500 રૂપિયા આપશે, તમે 500 રૂપિયા માંગશો ને તો 150 રૂપિયા જ આપશે. અરે તો હમણાં 2000 રૂપિયા માંગુ. લ્યો બોલો.